જય માતાજી અને જય ગુરુદેવ। આજના વિડીયોની અંદર બધા જ મિત્રોનું સ્વાગત છે। આજે આપણે એવા વિડીયો માટે માહિતી આપીશું કે જે મિત્રો ટ્રેક્ટર ચલાવે છે કે કોઈ પણ ગાડી ચલાવે છે, તો લાંબી ટ્રીપમાં ગાડી ચલાવતા મિત્રો જેને ઝાઝા સમય સુધી બેસી રહે તો કમરમાં દુખાવો થઈ જતો હોય છે કે હાથ પગમાં દુખાવો થતો હોય છે। ગમે એટલી દવા કરાવી હોય કે ગમે એટલી મેડિકલની દવા ગોળી લીધી હોય છતાં પણ એને ફેર ના પડતો હોય, તો એવા વ્યક્તિને આપણી ઘરની દવા જે ઘરેલું અને બધાના જ ઘરમાં મળી શકે, લાખો રૂપિયાની દવા આપણે કરાવીએ તો પણ એનાથી રાહત કે આરામ આપણને ના રહે। પણ આપણા ફ્રીજની અંદર જે બરફ જામે છે તે જ બરફ આપણને આ દુઃખ મટાડે છે, કારણ કે આની માહિતી કોઈને ખબર નથી। ફ્રીજની અંદર જે બરફ જામે છે, તમે બાટલમાં જામે છે બરફ કે કોઈ વાસણમાં તમે બરફ જમાવો છો, એ જ બરફને લઈ કમરમાં દુખતું હોય તો 15 મિનિટ લગીને કમરમાં એની માલિશ કરો બરફની। હાથમાં દુખતું હોય તો હાથમાં તમે માલિશ કરો। પગના તળિયાની અંદર તમને ગમે એવો દુખાવો હોય તો ત્યાં તમે બરફની માલિશ કરો। આવું તમે 5 થી 6 દિવસ કરશો તો તમને ગમે એવી કમરમાં દુખાવો હશે, પગની એડીમાં દુખાવો હશે, જૂનામાં જૂનો ગમે એવો દુખાવો હશે ને તો બરફથી એ દુખાવો તમને મટી જશે। તો જરૂરથી ટ્રાય કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। જય માતા।